કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાંચોરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે પાપડ કોન બનાવીશું. તો ચાલો આપણે પહેલાં પાપડના કોન બનાવીશું, પછી તેનો મસાલો બનાવીશું. આજે હું બનાવીશ પાપડની નવી રેસીપી, પાપડ કોન. કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો આ રીતે તમે બનાવજો તો બાળકોને ખૂબ ભાવશે. આપણે ઘરની જ વસ્તુમાંથી બનાવવાના છે. તો ક્યારે આપણા ઘરમાં કંઈ વસ્તુ ના હોય અને છોકરા કહે તો આપણે આ રીતે પણ બનાવી શકાય. મેં આ બટાકા બાફી છાલ ઉખાડી અને મેશ કરી લીધા છે. હવે આપણે આ એક પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થવા દઈશું. આપણે તેલ થોડુંક જ મૂકવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં હિંગ નાખીશું, પછી કરી પત્તા નાખીશું, લીલા મરચાં નાખીશું. તમારે લીલું ના નાખો હોય તો લાલ પણ નાખી શકો. લાલ એટલે મરચું પાવડર નાખી શકો. હવે આપણે કાંદા નાખીશું. ધીમો ગેસ રાખીશું. બધું સતળાઈ જાય એટલે આપણે ટામેટાં નાખીશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે એકદમ મિક્સ નથી થવા દેવાના, થોડા પોચા પડે ત્યાં સુધી સાતળવાના છે. તમને ગળ્યું ભાવતું હોય તો થોડી ખાંડ નાખીશું. તો તમારે નાખવાની નહીં છે, એવડી કરવાની. હવે આ જે મેશ કરેલા બટાકા છે એ આપણે નાખીશું. હવે આપણે એમાં લીંબુ નાખીશું. તમે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. તો ટામેટાં નાખ્યા એટલે થોડુંક આપણે ખાટું તો થશે જ, પણ આપણે થોડું લીંબુ નાખીશું. તમે લીંબુને બદલે આમચૂર પાવડર પણ નાખી શકો છો. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ પણ બંધ કરી દઈએ. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ. અને હવે છેલ્લે ધાણા નાખીશું. ધાણા એટલે કોથમીર નાખીશું. બધું આપણે મિક્સ કરી લઈશું.
ગરમ મસાલો થોડો નાખીશું, શેકેલું ધાણા જીરું નાખીશું, હવે આપણે બધું નીચે ઉતારીને મિક્સ કરી લઈએ આ રીતે. આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. બધું મિક્સ થઈ ગયું છે બરાબર. હવે આ મસાલો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થવા મૂક્યો હતો, તો ઠંડો થઈ ગયો છે. આ પાપડ છે ને 2 ભાગ કરી લીધા છે, તો હવે આપણે શેકી લઈશું. એકદમ સ્લો ગેસ રાખીશું. હવે આપણે આને કોન જેવું કરી દઈશું આ રીતે. હવે આપણે ચીપિયાની મદદથી શેકીશું. એકદમ નીચે. તો આ રીતે બીજો પણ શેકી લઈશું. ગરમ હોય ને એનું ધ્યાન રાખવાનું, કારણ કે દાજી જવાય. થોડો થોડો ગરમ છે તે આપણે કોણ કરી લઈશું આપણે આ રીતે. હવે ચીપિયાની મદદથી શેકી લઈશું. તો આપણો બીજો પણ પાપડનો કોન બનીને તૈયાર છે. તો હવે આપણે એમાં બટાકાનો મસાલો બનાવ્યો છે તે ભરીશું. ચમચીની મદદથી ભરીશું આપણે. આ રીતે હવે આપણે એક ગ્લાસમાં મૂકીશું. તમે વાટકામાં ગમે તેમાં મૂકી શકો. હવે આપણે બીજો કોન પણ ભરી લઈશું. આ રીતે એ પણ આપણે ગ્લાસમાં મૂકી દઈશું. તો આપણા બંને કોન બનીને તૈયાર છે, પાપડ કોન. તો હવે આપણે સેવથી ગાર્નિશ કરીશું. નીચે આપણે કંઈક રાખીશું, નહીં તો ઢોળાશે. તો આ રીતે
ઘરમાં રહેલી વસ્તુમાંથી પણ તમે કોણ બનાવી શકો. આવું બનાવીને છોકરાઓને આપે તો ખૂબ જ ભાવે છે. તો